નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ। ચોમાસા અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી। મિત્રો, વાત કરીએ તો ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા બાદ હવે ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। મિત્રો, આવતીકાલથી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં આંધી વંટોળ સાથે ખૂબ જ ભારે વરસાદની આગાહી કરાઈ છે। રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ ધમાકેદાર રહેશે અને 10 જૂનથી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે અને 12 જૂન સુધીમાં મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ, વલસાડ, આહવા સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હાલમાં અંબાલાલ પટેલે કરી છે। જ્યારે આગામી 24 કલાક દરમિયાન સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થશે તેવી પણ જાણકારી અંબાલાલ પટેલે આપી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ઉનાળાના વેકેશનને લઈને સ્પષ્ટતા કરવામાં આવી। મિત્રો, વાત કરીએ તો આગામી 13 જૂનથી શરૂ થતા શૈક્ષણિક સત્રને લઈને શાળાઓમાં શરૂ થઈ રહી છે। ઉનાળુ વેકેશનને લઈને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીની સ્પષ્ટતા સામે આવી છે। શાળાઓમાં 12 જૂન સુધી વેકેશન અને 13 જૂનથી શાળાઓ શરૂ થશે। ઉનાળુ વેકેશન લંબાવવાની કોઈ સૂચના આવી નથી, અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્પષ્ટતા કરી છે। વાલીઓએ ખોટી માહિતીમાં દોરાવવું નહીં પણ તેવી જાણકારી આપી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પીએમ મોદી આજે પીએમ પદના શપથ લેશે। મિત્રો, વાત કરીએ તો નરેન્દ્ર મોદી 9 જૂને એટલે કે આજે પીએમ પદના શપથ લેશે। શપથ લેવાનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે। પીએમ મોદી 9 જૂને સાંજે 7:15 રાષ્ટ્રપતિ ભવન સંકુલમાં શપથ લેશે। તમને જણાવી દઈએ કે આજે જ એનડીએના ઘટક પક્ષોએ સાથે મળીને સરકાર બનાવવા માટે રાષ્ટ્રપતિને પ્રસ્તાવ મોકલ્યો હતો। ત્યારબાદ પીએમ મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો અને રાષ્ટ્રપતિને શપથ ગ્રહણ માટે પણ આમંત્રણ આપ્યું હતું। ત્યારે મિત્રો, આજે સાંજે 7:15 પીએમ મોદી પોતાની ત્રીજી ટર્મ માટે શપથ ગ્રહણ પીએમ પદના રહેશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ચૂંટણી પૂરી થતાં જ પોલીસ સ્ટાફની બદલી કરવામાં આવી। મિત્રો, વાત કરીએ તો રાજ્યના પાટનગર, ગાંધીનગરમાં પોલીસ કર્મીઓની આંતરિક બદલીના આદેશ કરવામાં આવ્યા છે, જેમાં 8 બિનહથિયારી પીઆઈની બદલીનો આદેશ કરાયો છે। ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ બદલીનો આદેશ જાહેર કર્યો છે। આમ મિત્રો, વાત કરીએ તો ચૂંટણી પૂરી થતાની સાથે જ પોલીસ વિભાગમાં મોટી બદલી કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો 15 જૂનથી શરૂ થઈ શકે છે 18મી લોકસભાનું પહેલું સત્ર। મિત્રો, વાત કરીએ તો દેશની 18મી લોકસભાનું સત્ર 15 જૂનની આસપાસ શરૂ થઈ શકે છે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે જૂનના ત્રીજા સપ્તાહમાં પ્રથમ સત્ર નવા ચૂંટાયેલા સાંસદોના શપથ ગ્રહણ સાથે શરૂ થશે। શપથ ગ્રહણ 2 દિવસ સુધી ચાલુ રહેશે। આ પછી નવા સ્પીકરની પસંદગી કરવામાં આવશે। બીજા દિવસે રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે। લોકસભાનું આ સત્ર 22 જૂને સમાપ્ત થઈ શકે છે। આ મિત્રો, વાત કરીએ તો આગામી 15મી જૂનથી લોકસભાનું પહેલું સત્ર શરૂ થઈ શકે છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો મોદી શપથ લે તે પહેલાં મોટો નિર્ણય કરવામાં આવ્યો। મિત્રો, વાત કરીએ તો પીએમ મોદીનો શપથ ગ્રહણ સમારોહ 9 જૂને દિલ્હીમાં યોજાશે। આવી સ્થિતિમાં દિલ્હીને 9 અને 10 જૂન માટે નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે। આ ઉપરાંત કલમ નંબર 144 લાગુ કરવામાં આવી છે। પોલીસ કમિશનર સંજય અરોરાએ જણાવ્યું કે શપથ ગ્રહણ સમારોહ માટે બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે અને અર્ધલશ્કરી દળોની 5 કંપનીઓ જેમ કે એનએસજી કમાન્ડો, ડ્રોન અને સ્નાઇપર્સ પણ રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે। આમ મિત્રો, વાત કરીએ તો પીએમ મોદી શપથ લે તે પહેલાં કડક સુરક્ષા બનાવવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો રાજકોટ ડિવિઝનમાં ટ્રેકના કામથી 29 જૂન સુધી ટ્રેનોને અસર થશે। મિત્રો, વાત કરીએ તો રાજકોટ ડિવિઝનમાં આવેલા રાજકોટ ખંડેરી પડધરી સેક્શનમાં ડબલ ટ્રેનોના કામ માટે બ્લોક લેવામાં આવ્યા છે, જેના કારણે 9 જૂનથી 29 જૂન સુધી રેલ વ્યવહારને અસર થશે। આ કામગીરીને કારણે અનેક ટ્રેન આંશિક રીતે અને 4 ટ્રેન પૂર્ણ રીતે કરાયું છે। મિત્રો, અનેક ટ્રેન રીશેડ્યુલ કરવાની તથા અનેક ટ્રેન મોડી પડવાની પણ જાહેરાતો રેલવે તંત્રએ કરી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો રાજ્યમાં મેઘરાજાનું આગમન થયું। મિત્રો, વાત કરીએ તો અસહ્ય ગરમીથી કંટાળેલા ગુજરાતના લોકો હવે વરસાદની રાહ જોઈ રહ્યા છે। તેવામાં છોટાઉદેપુરથી સારા સમાચાર આવ્યા છે।
છોટાઉદેપુરની સલામસલીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। આ ઉપરાંત અલગ અલગ જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડ્યો હતો। 1 કલાક ધોધમાર વરસાદ વરસવાને પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા। આ સિવાય જામજોધપુરના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ થયો હતો। તો આ તરફ સાપુતારામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। આજે અને કાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો અંબાજી મંદિરની ધજા હવે ઘરે બેઠા મળશે। મિત્રો, વાત કરીએ તો આ વર્ષની શરૂઆતમાં અંબાજી મંદિર દ્વારા ઓનલાઈન ઓર્ડરથી મોહનથાળ અને ચીક્કીના પ્રસાદને ભક્તોના ઘર સુધી પહોંચાડવાની સુવિધા શરૂ કરવામાં આવી હતી, જેમાં હવે વધુ એક ઉમેરો કરવામાં આવ્યો છે। ભક્તોને હવે ઘરે બેઠા માં અંબાની ધજા ચડાવવામાં આવેલી ધજા પણ પ્રસાદ રૂપે મળશે। કોઈપણ જાતના ચાર્જ વિના માતાજીને ચડાવેલી ધજા શ્રદ્ધાળુઓને ઘરે બેઠા પહોંચાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેના માટે તમારે સ્ક્રીન પર દર્શાવેલા મોબાઈલ નંબર પર જઈને ફોન કરવો પડશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો મોદી ટર્મના સંભવિત મંત્રીઓની યાદી જાહેર થઈ। મિત્રો, વાત કરીએ તો સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોદી 3.0ના ભાજપના સંભવિત મંત્રીઓના નામ સામે આવ્યા છે, જેમાં શ્રીપદ નાઈક, હરદીપસિંહ પુરી, સ્મૃતિ ઈરાની, બિરેન્દ્ર ખાટીક, સિંધિયા, શિવરાજસિંહ ચૌહાણ, અમિત શાહ, રાજનાથસિંહ, ગડકરી, ગિરિરાજસિંહ, નિત્યાનંદ રાય, અર્જુન મેઘવાલ, મનોહરલાલ ખટ્ટર, કવલનીત સરાવત, ભૂપેન્દ્ર યાદવ, SP સિંહ બધેલ તેમજ અનુરાગ ઠાકર, બિપ્લવ દેવ, સુરેશ ગોપી, પ્રહલાદ જોશી, રામબીર બિધુરની નામ સામેલ કરવામાં આવ્યા છે। બાકી સહયોગી દળના મંત્રીઓના પણ સમાવેશ કરવામાં આવશે। આ મિત્રો, વાત કરીએ તો મંત્રીઓની પણ કેટલીક યાદી સરકાર તરફથી સૂત્રો પાસેથી જાહેર કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો। મિત્રો, વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં આજે જોરદાર ઘટાડો જોવા મળ્યો છે। મિત્રો, વાત કરીએ તો આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત 2080 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે। આ ઘટાડા બાદ સોનું 71,820 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે, જ્યારે 22 કેરેટ સોનું 65,850 રૂપિયા પર પહોંચી ગયું છે અને અહીં ચાંદી 4,500 રૂપિયા પર સસ્તી થઈ ગઈ છે, જ્યારે ચાંદીનો ભાવ 91,500 પર આવી ગયો છે। આમ મિત્રો, વાત કરીએ તો સતત વધારા વચ્ચે આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો દ્વારકા નજીકથી કરોડોનું ડ્રગ્સ મળ્યું। મિત્રો, વાત કરીએ તો દ્વારકાના વરવાળા પાસેથી બિનવારસી હાલતમાં ડ્રગ્સના 30 પેકેટ ઝડપાયા છે, જેમાં 32 કિલો વજન ધરાવતો ડ્રગ્સનો જથ્થો દરિયા કિનારે બિનવારસી હાલતમાં પડ્યો હતો। આ ડ્રગ્સની અંદાજિત કિંમત 30 કરોડ જેટલી થાય છે। ડ્રગ્સનો આ જથ્થો ક્યાંથી આવ્યો છે, આટલો જથ્થો હતો કે હજુ પણ વધારે હોઈ શકે છે, તે સહિતના તમામ બાબતોનું રૂપેણ બંદર વરવાળ તેમજ બેટ દ્વારકા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। તો મિત્રો, આ હતા આજના તમામ મુખ્ય સમાચાર। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા રોજના તાજા અને અગત્યના સમાચાર સૌપ્રથમ મળી શકે।